જિલ્લાના નિકોલમાં નવલી નવરાત્રમાં ખેલૈયાઓ છેલ્લા દિવસોમાં ધૂમ મચાવી છે। ઉત્સાહ સાથે ખેલૈયાઓ ગરબે ઝૂમતા નજરે પડ્યા। નવલી નવરાત્રમાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ગરબે ઘૂમ્યા હતા। અવનવા કપડાઓ સાથે નાની બાળાઓ પણ ગરબે ઘૂમતી જોવા મળી। તમામ ખેલૈયાઓએ ગરબાની ખૂબ જ મોજ માણી હતી। અમદાવાદ શહેરની અંદર ગરબાની ધૂમ મચી છે અને સાથે સાથે પાર્ટી પ્લોટની અંદર પણ અત્યારે જે ગરબાની જે ધૂમ મચી છે અને સાથે જ જે ખેલૈયાઓ છે તે આ ગરબાની જે મજા છે તે માણતો જોવા મળશે। કારણ કે હવે નવરાત્રી પૂર્ણતાના આરે છે ત્યારે છેલ્લા દિવસોની અંદર પણ પાર્ટી પ્લોટની અંદર જે મજા છે તે ખેલૈયાઓ છે તે જે માણતા જોવા મળી રહ્યા છે અને સાથે જ આ જે મજા છે તે પોતાના પરિજનોની સાથે અને મિત્રોની સાથે જે ખૂબ જ જુસ્સા અને ઉત્સાહથી સાથે ગરબા છે તે રમતા જે લોકો છે ખેલૈયાઓ છે ખાસ કરીને જોવા મળી રહ્યા છે અને આ તમામ ખેલૈયાઓ છે તેની અંદર એક જુસ્સો છે તે પણ અત્યારે તે જોવા મળી રહ્યો છે। અચ્છા, કેવું લાગી રહ્યું છે ગરબા રમીને? અચ્છા, તમને કેવું લાગે છે ગરબા રમીને? બહુ સરસ લાગે છે, બહુ મજા આવે છે અહીંયા ગરબા રમવાની। અચ્છા, જે પ્રમાણે હવે નવરાત્રી પૂરી થવા આવી છે, જે પ્રમાણે નવરાત્રી પૂરી થવા આવી છે એ પ્રમાણે હવે આ ભાઈ બોલશે। એ પ્રમાણેનો ભાઈ બોલવાના। બહુ મજા આવે છે યાર, ખરેખર। અને નવરાત્રીઓ પૂરી થવા આવી છે ત્યારે કેટલા વાગ્યા સુધી ગરબા આપણે રમવાના હોય છે? અમે 2-3 વાગ્યા સુધી તો રમવાની ઈચ્છા છે, જ્યાર સુધી પાર્ટી પ્લોટ ચાલુ હોય ત્યાર સુધી। વરસાદે બહુ વિતાર્યા, એને તો વરસી લીધું, હવે અમારે વરસવાની જરૂર છે હવે। તો શું લાગે છે કે આજે ક્યાં સુધી રમવાનું છે? આજે તો જેટલી વાગ્યા સુધી પાર્ટી પ્લોટ ચાલુ હોય ત્યાર સુધી જો બધું। કોની સાથે વધારે ગરબા રમવાની મજા આવે? પોતાના બૈરા જોડે જ હોય ને યાર। બીજા મિત્રો પણ આવતા હશે, ગ્રુપ આવતું છે, આપણું કપડાં પણ મેચિંગ થતા હશે? કપડા મેચિંગ જ જોઈએ ભાઈ, નકા આપણે ઘરે ના જવા મળે એમ। હા, પોતાના મિત્રોની સાથે જે ગરબા છે તે રમતા જે જોવા મળી રહ્યા છે અને સાથે જ આ જે મજા છે તે તમામ જે લોકોના ચહેરા ઉપર જે ખુશી છે તે જે જોવા મળતી હોય છે અને સાથે જ પરિજનોની સાથે જે ગરબા છે તે રમવાની જે મજા છે તે પણ કંઈક અલગ છે અને સાથે જ આ તમામ જે લોકો છે જેના ચહેરા ઉપરનો જે જુસ્સો છે તે પણ એટલો દેખાઈ રહ્યો છે। કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવે છે। અચ્છા, તો હવે તો નવરાત્રી પૂરી થવા આવી તો દુઃખ પણ થતું હશે? થાય ને, બહુ વરસાદ પડ્યો એટલે બહુ દુઃખ થાય। શું કર્યું આટલા દિવસ? ગરબા ગાય પણ દુઃખ બી બહુ થયું, પણ આખી રાત રમવાના જ છે અમારે તો। વરસાદનો બદલો લેવાના છે? હા, ચોક્કસ। વરસાદ આવશે તો આખી રાત રમવાના છે અમે લોકો તો। હા, આવશે તો તૈયાર જ છીએ ગરબા રમવા માટે। કેટલું ગમે ગરબા રમવા? બહુ જ શોખ છે, બહુ શોખ છે। તને કેટલું ગમે? અચ્છા, તો તને ક્યાં ક્યાં સ્ટેપ આવડે? મને વધારે નહીં આવડતા, બધા નહીં આવડતા? ત્રણ તાલી ઊંધી જ આવડે। અચ્છા, મજા તો એટલી જ આવતી હશે ને? હા, તો તું શું કરે 9 દિવસ? કેવા કેવા કપડાં પહેરે? ચણિયા ચોળી લાયક? ના, ચણિયા ચોરી નહીં પહેરતી, અચ્છા, પેન્ટ ટોપ પહેરું। હા, મજા બહુ આવે? હા, નાના બાળકોને પણ એટલી જ મજા છે તે ગરબાની જે આવતી હોય છે। તમામ જે લોકો છે તે ગરબાની જે મજા છે તે માણતા જોવા મળે છે અને સાથે જ આ ગરબાની
મજાની સાથે સાથે પરિવારજનોની સાથે જે ગરબા છે તે માણતા જે લોકો છે તે જોવા મળી રહ્યા છે. હા હા હા, તો કેટલી ચીસો પાડે છે. આટલો જુસ્સો કેમ આવે? નવરાત્રી એવું? વર્ષમાં એક જ વખત આવે એ માટે ને 9 દાડા જ આવે એટલે પણ હવે તો સારો લોચો પડી જશે, છેલ્લો દિવસ બાકી રહ્યો છે. એટલે હવે આવતા વર્ષ બીજવારી કરીશું. પણ એક દિવસ તો તારો વેસ્ટ થઈ ગયો. એ તો હવે અમે બહુ મન માણીશું. 4 વાગ્યા સુધી રમીશું. તો આજે તો શું કરવાનું છે મિત્રો સાથે? ગરબા જ રમવાના આખો દિવસ બધાથી? બધા. તો થાક બાક લાગવાનો છે? એ શું થાક લાગવાનો હોય? લડી લેવાનું? હા, રમી લેવાનો. એક જ દિવસ છે આજનો, છેલ્લો દિવસ. રમી લેવાનું સાથે સાથે મજા છે તે પણ જે માણી લેવાની વાત છે તે ખેલૈયાઓમાં ખાસ કરીને જોવા મળી રહી છે. પરિવારજનોની સાથે જે લોકો છે તે ગરબા છે તે રમતા જે જોવા મળી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે કપડા મેચિંગ કરીને? મજા આવી ગયા, મજા સાહેબ. પણ કપડા મેચિંગ કરીને કેવું લાગે? કપડા મેચિંગ થઈ ગયા આજે. અચ્છા, નવરાત્રીમાં 9 દિવસ કપડા મેચિંગ કરો છો કે આજે જ કરો? ના આજે જ છે આજે. અચ્છા, પણ તો સાથે કપડાની સાથે ગરબા પણ એટલા મેચિંગ થતા હશે? શું કહો છો ભાઈ? ગરબા પણ એટલા મેચિંગ થતા હશે? હા, અચ્છા, તો બીજા કોની સાથે ગરબા રમવા વધારે મજા આવે? વાઈફ છે મારી. વાઈફ સાથે આવ્યા છે. સાથે જ આવ્યા છે? ઓ, કપડા મેચિંગ કરી લીધા આજે? હા, મેચિંગ કરવા જ પડે ને. હા, કેટલું મજા આવે ગરબા, એ બી પતિ સાથે રમવાની? Family સાથે રમવાની કે? હા, ફેમિલી સાથે મજા આવે, ગ્રુપ સાથે મજા આવે. બધી રીતે રમેલા છીએ. અચ્છા, કેટલા વર્ષથી સાથે રમો છો? 2 વર્ષથી સાથે રમીએ છીએ. તો આજે હવે સમજો કે છેલ્લો દિવસ આવી રહ્યો છે. કાલે છેલ્લો દિવસ પણ હજી તો 2 દિવસ રમવાનું છે. પરિજનોની સાથે ને ખાસ કરીને હા, સરકારી વાગી ગયું તમારું. सरकारी भाई कैसे हो? कैसा लग रहा है? बस बहुत बढ़िया लग रहा है. अच्छा, कितना मजा आ रहा है गुजरात में? बहुत ज्यादा मजा आ रहा है. पहली बार आया पर बहुत अच्छा लग रहा है मेरे को. अरे कहाँ से आए? हाँ, हम माउंट आबू से. तो कैसा लगता है गरबा, गुजरात में गरबा आपने देखा होगा, आज खेल रहे हो कुछ? बहुत गुजरात का बहुत बड़ा फेस्टिवल है वैसे तो. अच्छा लग रहा है बहुत. कुछ सीखा आपने? बहुत कुछ सीखा यार, इनसे देख देख के जो बहुत कुछ. हाँ. हाँ? मैं और मेरी वाइफ दोनों आए यहाँ पे. आपको कैसा लगा, आपने कुछ सीखा कि नहीं? अच्छा है, बहुत अच्छा है, सीखा मैंने बहुत कुछ. अच्छा, तो पहले सिर्फ वीडियो में देखा होगा? हाँ, सिर्फ वीडियो में देखा था. हाँ. तो आज कैसा लग रहा है? नहीं, आज अच्छा लग रहा है, बहुत माहौल बन रहा है? अच्छा, मस्त. પરિવારોની સાથે અને પાછા દૂર દૂરથી જે લોકો છે ત્યાં આવી રહ્યા છે અને સાથે જ જે મજા છે ગરબાની તે પણ જે માણતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે અલગ અલગ ધૂનો જે છે તેની સાથે સાથે જે ગરબાની મજા છે તે પણ લોકો મળ્યા છે ને એક સાથે એવું પણ લાગી રહ્યું છે કે હવે નવરાત્રિ પૂર્ણતાના આરે છે, ત્યારે આવતા વર્ષે નવરાત્રિ જલ્દી આવે તેવી આશા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન કૃણાલ નાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય અમદાવાદ.